સ્પેશિયલ 7 ડેઝ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરામાં ગુરુ બ્રાહ્મણ સમાજ યુવા વિકાસ ટ્રસ્ટ દ્વારા સતત 8મા વર્ષે તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન અને ચોપડા વિતરણ સમારોહ યોજાયો। વડોદરા શહેરના અલકાપુરી સ્થિત ડોક્ટર બાબા સાહેબ આંબેડકર હોલ ખાતે ગુરુ બ્રાહ્મણ સમાજ યુવા વિકાસ ટ્રસ્ટ દ્વારા સતત 8મા વર્ષે તેજસ્વી તાલાઓનો સન્માન સમારોહ અને શૈક્ષણિક કીટ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। શિક્ષણ જ કલ્યાણના ઉમદા ઉદ્દેશ્ય સાથે આયોજિત આ કાર્યક્રમમાં વડોદરા જિલ્લાના 113 ગુરુ બ્રાહ્મણ સમાજના લોકોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી સામાજિક એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। સમાજના વડીલો અને ટ્રસ્ટના સભ્યો દ્વારા શ્રી તેજાનંદ સ્વામી મહારાજની છબી સમક્ષ પુષ્પાંજલિ અર્પણ કરી દીપ પ્રાગટ્ય સાથે આ સમારોહનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે વર્ષ 2026ની બોર્ડની પરીક્ષામાં ઉત્કૃષ્ટ પરિણામ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને સ્મૃતિચિહ્ન, મોમેન્ટો અને પ્રમાણપત્ર એનાયત કરી વિશેષ સન્માનિત કરાયા હતા। આ ઉપરાંત દાતાઓના ઉદાર આર્થિક સહયોગથી ધોરણ 1 થી 12માં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને વિનામૂલ્યે નોટબુક, ફૂલસ્કેપ, ચોપડા અને જરૂરી સ્ટેશનરી કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેથી વિદ્યાર્થીઓને તેમના શૈક્ષણિક કાર્યમાં પ્રોત્સાહન મળી રહે। છેલ્લા 8 વર્ષથી અવિરતપણે ચાલતી આ નિઃશુલ્ક શૈક્ષણિક સહાય પ્રવૃત્તિની સમાજના અગ્રણીઓ અને વડીલોએ મુક્ત કંઠે પ્રશંસા કરી હતી અને યુવા વિકાસ ટ્રસ્ટની કામગીરીને બિરદાવી હતી। યુવા ટીમે શિક્ષણને ઉત્તેજન આપી સમાજ સેવાનો એક આદર્શ સ્થાપિત કર્યો છે, તેમ વડીલોએ જણાવ્યું હતું। કાર્યક્રમના અંતે ટ્રસ્ટના પ્રમુખ વિક્કી શ્રીમાળીએ આ શૈક્ષણિક કાર્યક્રમને સફળ બનાવવા માટે આર્થિક યોગદાન આપનાર તમામ દાતાઓ, માર્ગદર્શક વડીલો, માતાઓ અને વિદ્યાર્થીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો। 113 યુવા વિકાસ ટ્રસ્ટ સતત 8મા વર્ષે સમાજના બાળકોને વિનામૂલ્યે નોટબુકનું જે વિતરણ કરવામાં આવ્યું છે એ ખરેખર પ્રશંસનીય છે। દર વર્ષે યુવા વિકાસ સમાજને માર્ગદર્શન આપે છે, સમાજના ઉત્થાનના કાર્યોમાં સતત આગળ રહે છે અને સમાજના વિકાસ કરે છે। આ પ્રસંગે આ યુવા વિકાસ ટ્રસ્ટને હૃદયથી એમનો આભાર વ્યક્ત કરું છું અને આવનારા દિવસોમાં પણ સમાજને અનુરૂપ સારા પ્રોગ્રામ આપે એ જશે। આજરોજ ગુરુ બ્રાહ્મણ સમાજ યુવા વિકાસ ટ્રસ્ટ તરફથી વડોદરા જિલ્લાના 113 ગુરુ બ્રાહ્મણ સમાજના તેજસ્વી તારલાઓનું અને વિદ્યાર્થીઓનું વિનામૂલ્યે ચોપડા વિતરણ કાર્યક્રમ અને ધોરણ 10 અને 12માં સારા ટકાથી ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો। આયોજનની અંદર સમાજના માતા બહેનો, વડીલોએ ખૂબ જ મોટી સંખ્યાની અંદર હાજરી આપી અને આ ઉત્સાહભેર, ઉમંગભેર આ આયોજનને વધાવ્યો હતો અને ખૂબ જ મોટી સંખ્યાની અંદર વિદ્યાર્થીઓએ પણ ભાગ લીધો હતો। આશરે 200 જેટલા બાળકોને વિનામૂલ્યે આપણે ચોપડા વિતરણનો કાર્યક્રમ યોજ્યો છે અને સતત આ ગુરુ બ્રાહ્મણ યુવા વિકાસ ટ્રસ્ટ તરફથી 8મા વર્ષનો આ કાર્યક્રમ સમાજના વડીલો દ્વારા અને દાતાઓ દ્વારા આ સફળ પ્રોગ્રામ રહ્યો છે, તે બદલ તમામ દાતાશ્રીઓનો, સમાજના બંધુઓનો, સમાજના વડીલોનો, સમગ્ર ગુરુ બ્રાહ્મણ સમાજ યુવા વિકાસ ટ્રસ્ટની ટીમનો હું આભાર વ્યક્ત કરું છું।